સાતમ આઠમના તહેવારની શરૂઆત થઈ ગઈ છે। આજે રાંધણ છઠના દિવસે આ તહેવારની વચ્ચે મધ્યમ વર્ગ મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયો છે। ખાવા પીવાની તમામ વસ્તુઓમાં ગઈ જન્માષ્ટમી કરતા આ વખતે ભાવ વધારો થતા ગૃહિણીઓના બજેટ પર મોટી અસર પડી છે। તહેવાર આવી ગયો છે ત્યારે તહેવારની શરૂઆત રાંધણ છઠ છે। આજેનું આજથી હવે તહેવારની શરૂઆત છે ત્યારે ખાસ મધ્યમ વર્ગના બજેટ પર મોટી અસર પડી છે, ગૃહિણીના બજેટ પર અસર પડી છે। કારણ કે ગત જન્માષ્ટમી અને આજ જન્માષ્ટમી જે વસ્તુઓ છે ખાવા પીવાની ખાસ તેના પર મોટી અસર પડી છે। ખાસ ગૃહિણીઓ આ તહેવારોમાં અલગ અલગ વસ્તુઓ છે તે બનાવતી હોય છે ત્યારે આ વખતે બજેટ પર અસર પડી છે। શું કહેશો બજેટ પર ગત વર્ષ અને આ વર્ષ કેટલી અસરો પડી છે? ગયા વર્ષ કરતા આ વર્ષે ઘણો બજેટમાં ફરક પડી ગયો છે। જોવા જઈએ તો 30 થી 40% વધારો થઈ ગયો છે અને જેવા તહેવાર ચાલુ થાય છે બજેટ એટલું હાઈ થઈ જાય છે કે તહેવાર ઉજવવા અમારા માટે મુશ્કેલ થઈ જાય છે। પ્લસ તેલ, પેટ્રોલ, ડીઝલ જે બેઝિક વસ્તુ છે કે જેના ઉપર જ બધા બિઝનેસો લાગુ પડતા હોય છે એ જ વસ્તુના ભાવ એટલા બધા વધી જાય છે કે પછી નાની નાની શોપ વાળા તો એમનો ભાવ વધારવાના જ છે, એ નેચરલ છે। પ્લસ એ સિવાય પણ સ્કૂલ ફીસ છે, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે ઓછી થવી જોઈએ આ કોરોના કાળ દરમિયાન એ ડે બાય ડે વધતી જાય છે। સામે જોબ અમુક લોકોની જતી રહી છે, અમુક લોકોને 30% ઘટાડો થઈ ગયો છે એમની સેલરીમાં, છતાં પણ આ મોંઘવારી એમના માથા ઊંચા કરી રહી છે। અને પ્લસ બીજું એ કહેવાનું ગવર્મેન્ટને કે તમે જે આ ઘર ઘર ચૂલાનો જે એક મંત્ર તમે જાહેર કર્યો હતો કે ઘર ઘર ચૂલા, તો પણ ચૂલો ગેસનો જ ભાવ એટલો વધારી ગયો છે તો કે ઘર ઘર ચૂલો એ ચૂલો સળગાવે કેવી રીતે? એ પછી લાકડા જ સળગાવશે। તમારો એ જે તમારો ચાલુ કરેલો જે છે મંત્ર એ તમારો ફ્લોપ જશે। તો પ્લીઝ સરને એટલી નમ્ર વિનંતી છે કે તમે એના ઉપર ખાસ ધ્યાન આપો કે ગેસના ભાવ પણ ઓછા થાય। આપ શું કહેશો? ખાસ તહેવારો આવે તેમ ખાવા પીવાની વસ્તુઓના ભાવ વધી ગયા છે, ચાહે સિંગ તેલ હોય કે પછી અનાજ કરિયાણું। ગત વર્ષ કરતા આ વખતે કેટલો ભાવ વધારો છે અને કેટલા બજેટ પર અસર છે? ગત વર્ષ કરતા આ વર્ષે 30 થી 40% વધારો છે। એકચ્યુઅલી જયારે તહેવારો આવે ત્યારે ઉત્સાહ હોવો જોઈએ, એની જગ્યાએ અમે મૂડલેસ થઈ જઈએ છીએ કે તહેવારો ઉજવીએ કે બજેટનું જોઈએ। તો એના માટે સરકારે ખાસ કરીને જોવું જોઈએ અમારી સામે, કારણ કે ગૃહિણીઓને જ આમાં પ્રોબ્લેમ છે કે ઘર કેવી રીતે ચાલે। એક્ઝેક્ટલી જે જોબ વાળા છે એ લોકોને તો 30% ઘટાડો થયો છે જોબ સેલેરીમાં, પણ આમાં જે ધંધાવાળા છે એ લોકોને તો બહુ જ વધારે લોસ છે, કારણ કે ધંધા રોજગારી હજી ખુલ્યા નથી। એ લોકોએ લોકડાઉન ખોલ્યું છે પણ ધંધા છે જ નહીં, કારણ કે ગ્રાહકી જ નથી। તો અમારા જે ધંધાદારી છે એ લોકોને અત્યારે બહુ જ પ્રોબ્લેમ થાય છે ઘર ચલાવવામાં। અને જેમ કે હવે જે બેંકોના લોનનું જે અત્યારે મોરેટિયમ હતું એ આવતા મહિનેથી એ બી નથી રહેવાનું, તો આવતા મહિનેથી હવે એ બી અમારું બજેટ વધી જવાનું છે। અને એક્ઝેક્ટલી અત્યારે ધંધાવાળાને બિલકુલ બી ઇન્કમ જ નથી તો કેવી રીતે લોન પે કરશે? એટલે સરકારે આના માટે કંઈક વિચારવું જોઈએ। શું કહેશો બજેટ पर कितनी असर पड़े से तुम्हारे? बजट पे मैं बाद में आऊंगी। जैसे कि हेतल भाभी ने बोला घर घर चूल्हे में इनके पास सगड़ी सिलेंडर नहीं है, तो ये फैक्ट है। मैं नाम नहीं लूंगी, ऐसे मेरे पास भी एग्जाम्पल है जो मेरे पास कहने आई है कि आपके पास सिलेंडर है तो दे दीजिए, क्योंकि हम कोई वो लकड़ी पे रखते हैं, कोई उस पे खाना बनाते हैं तो उनको बहुत तकलीफ हो रही है। और सिलेंडर के लिए उनके पास कोई अकाउंट नहीं है, कुछ नहीं, और मिलता है तो उनको ब्लैक में मिलता है। तो मेरी मतलब सरकार से विनती है कि इसके लिए कोई एक्शन ले, क्योंकि खाना एक ऐसी चीज है, चाहे गरीब आदमी हो, चाहे अमीर हो, चाहे नॉर्मल क्लास, खाना तो सबको चाहिए। ये बात तो सिलेंडर की। और दूसरी रही बात क्या कहते हैं बजट की, तो 2019 और 2020 में 50% का इफेक्ट पड़ रहा है हर चीज में। मतलब चाहे आप उसमें ऑयल ले लो, घी ले लो, आटा ले लो, कुछ भी ले लो। इवन जो फ्रूट्स की बात है, मतलब अब मेरे जैसे एप्पल का एग्जाम्पल देती हूँ जो कि 120 kg मिलता था, आज की डेट में वो 280 kg है। तो हाउ इट इज पॉसिबल कि एक क्या कहते हैं नॉर्मल आदमी आई थिंक नहीं ले सकता ये, क्योंकि सैलरी में भी इफेक्ट पड़ रहा है और अगर जॉब है भी तो उसमें भी कटिंग हो रही है इनकम में 10% का, जैसे 20% का। अब ये कब तक चलेगा कुछ पता नहीं है, तो इसमें प्लीज कोई एक्शन लिया जाए। રાંધણ છઠનો તહેવાર, જન્માષ્ટમીનો તહેવાર આવે એટલે ગુજરાતીમાં ઉત્સુકતા હોય કે ભાઈ અલગ અલગ ખાવાની વસ્તુઓ બનાવે, ફરસાણ બનાવીએ। આ વસ્તુની ખરીદી આ વખતે કરી ત્યારે તમને ભાવમાં કેટલો ફરક જોવા મળ્યો? ઘણો ફરક છે। આપણો શ્રાવણ મહિનો આવે એટલે તહેવારો શરૂ થઈ જાય છે। રાંધણ છઠ, પાંચમ છે કે જન્માષ્ટમી છે, એના પછી બીજે રક્ષાબંધન થી લઈને હવે લોકડાઉન હતું એ વખતે અમે દુકાનમાં ખરીદી કરવા જતા તો કે માલ આવતો નથી તો આટલો જ ભાવ છે, તમારે આપવો પડશે, નહીં મળે, કાલથી બંધ થઈ જશે, તમારે લેવું પડશે। એટલે આપણે એ વખતે કે વસ્તુની જરૂરિયાત છે, બધું બંધ છે, માલ આવતો નથી કરીને જે પૈસા માંગે એ પૈસા આપીને આપણે લઈ લઈએ છીએ। એમ હતું કે બધું ચાલુ
થશે એટલે બધું નોર્મલ થશે ભાવ. એની જગ્યાએ ભાવ આટલા બધા વધી ગયા છે. આજે છઠ છે તો અત્યાર સુધીમાં તો આપણે 5 થી 6 આઈટમ બનાવતા હોઈએ. એ વખતે અત્યારે એમ થાય છે કે તેલના ભાવ આટલા બધા છે, ગોળના ભાવ આટલા બધા વધી ગયા છે. ગઈ જન્માષ્ટમી વખતે કરતા તો ઘણા બધા ભાવ વધ્યા છે. તો અત્યારે કેવી રીતે આપણે તહેવારોમાં બી બહારથી જે વસ્તુઓ લાવતા હોઈએ કે કંઈક ફરાળી લાવતા હોઈએ તો એની અંદર એમ થાય કે થોડો કપાત કરીએ. મધ્યમ વર્ગ માટે બહુ જ ટફ છે, કારણ કે જે અમીરો છે એમને બહુ ફરક પડતો નથી. જે બહુ ગરીબ છે એ બી કદાચ મેનેજ કરતા હશે, પણ મધ્યમ વર્ગને ચાલતું નથી. જે રીતે આપણે જીવ્યા હોઈએ, જે નોર્મલ રૂટીનમાં જે વસ્તુ બનતી હોય, છોકરાઓ માટે નાસ્તો, ફ્રૂટ, શાક આવતા હોય, એમાં આપણે કપાત કરીએ એટલે આ વસ્તુ આપણને ટફ પડે છે અને તકલીફ થાય છે કે હવે આગળ જતા તો શું થશે. ભાવ ક્યાંય ઘટતો નથી, વધતો જાય છે. અને આ લોકડાઉનમાં જે આર્થિક બી થોડી તકલીફો પડી રહી છે, જે જોબમાં સેલેરીમાં કપાત ને, એટલે એના કારણે બહુ કાઠું છે. मतलब ये कह सकते हैं कि फेस्टिवल जैसी फीलिंग हमें नहीं आती. मतलब कि फेस्टिवल जैसी कोई फीलिंग नहीं आती. इवन जब बजट आता है तो लगता है ये फेस्टिवल स्किप कर दो, ये फेस्टिवल स्किप कर दो. ऐसे करते करते 1 ईयर पूरा कंप्लीट हो जाता है और हम वहीं के वहीं रह जाते हैं. તો તહેવાર જે ઉજવવા જોઈએ તે ઢબથી નથી ઉજવાતા. રાંધણ છઠ આવી ગઈ છે, પરંતુ જે ચૂલા રંધાતા હોય છે, ફરસાણ બનતા હોય છે, તે આ વખતે લોકો કાપ મૂકી રહ્યા છે, કારણ કે લોકડાઉન લોકોના બજેટ પર અસર અને બીજી બાજુ ભાવ વધારો. ત્યારે મધ્યમ વર્ગ છે તે હાલ તમામ સમસ્યાઓથી પીસાઈ રહ્યો છે. કેમેરા પર્સન અજય પટેલની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.